જણાવવાનો પ્રયત્ન છે. ફિલ્મ સાથે જોડાયેલા કલાકાર કસબીઓને એક પછી એક નિમંત્રણ આપીશ. આપ સૌની તાળીઓ સાથે સૌપ્રથમ આ ફિલ્મના દિગ્દર્શક અખિલ કોટક. કોઈ પણ દિગ્દર્શક જ્યારે આવું પીઠબળ ના હોય ત્યાં સુધી સફળ ના થાય. કોમલ દેસાઈ એમના અર્ધાંગિની. આ ફિલ્મના નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ રાજભા. વિલનનું ખૂબ સુંદર કેરેક્ટર તમને બધાને પસંદ પડ્યું હશે. જીતેન્દ્ર ઠક્કર. દાદીમાનું કેરેક્ટર ખૂબ ગુજરાતી ફિલ્મોના ઉમદા સક્ષમ કલાકાર ભાવિની જાની. માતા પિતાનું સુંદર કેરેક્ટર નિભાવ્યું શૌનક વ્યાસ અને દીપા ત્રિવેદી. મને ખાતરી છે કે જેના અભિનયથી આપ બધા ખૂબ અદ્ભુત અંજાયા છો એવી નાની દીકરીનું જે પાત્ર તન્વી પંડ્યા. ફિલ્મનું સેન્ટર કેરેક્ટર કે જેને એક સુંદર મેસેજ આપ્યો. વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જેના અનેક ફિલ્મો આવી ચૂક્યા છે મોના થીબા કનોડિયા. જેની ઉપર ઓલરેડી સુપરસ્ટારનું બિરુદ લાગી ગયું છે. અનેકવિધ સબ્જેક્ટો જેમણે પોતાના કિરદારથી ફિલ્મના પડદે નિભાવ્યા છે. આપણા સૌના ચહેતા હિતુ કનોડિયા. હું અખિલને માઇક્રોફોન આવીશ. હજી આ ફિલ્મના ઘણા બધા ટીમ મેમ્બર્સ અહીંયા છે. મોનિકા, આનંદ આવડીમાં હોય તો યસ આવી જા. અને આનંદ સિંગર છે એ આવડીમાં હોય તો. અને બીજા મારું ધ્યાન કદાચ ન હોય સ્નેહા. અને હજી કોઈ આ પિક્ચર સાથે સંકળાયેલા જો આ આવડીમાં હોય તો પ્લીઝ આગળ આવી જાજો. નીરજભાઈ યસ, જેમણે ફિલ્મના અદ્ભુત ડાયલોગ્સ લખ્યા છે. નીરજ મહેતા. થેન્ક યુ સો મચ કે તમે બધા ટાઈમ કાઢીને મૂવી જોવા આવ્યા. અને જો તમને મૂવી ગમ્યું હોય તો સોશિયલ મીડિયા ઉપર જરૂર ને જરૂરથી લખજો. આ પિક્ચર બનાવવા પાછળનો એક જ કારણ છે. તમે કદાચ સોંગમાં લાસ્ટ લાઈન હતી સોંગની તમે સાંભળી હશે કદાચ, કે મારી આખી જિંદગીને એટલું જ માંગવું કે આવતા ભવે મારે દીકરી નથી થવું. મારે એ ચેન્જ કરીને એ લાઈન એવી કરવી છે કે મારે ભવે બહુ દીકરી જ થવું. અને આ પિક્ચરમાં ઘણા બધા વિઘ્નો આવ્યા છે મારે, પણ હું પ્રાઉડલી કહી શકું છું કે આ એક્ટર્સ નથી, આ એક ફેમિલીની જેમ જે મારી સાથે ઉભા રહ્યા છે ને, ઓલવેઝ સેલ્યુટ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. કેટલું સર? મને ખબર છે કે શહેરના લોકો કદાચ આ વાર્તા સાથે રિલેટ ના પણ કરી શકે. આઈ નો ધેટ. ખાસ કરીને યંગસ્ટર્સ અહીંયા જે બેઠા છે, દે વોન્ટ બિલીવ ઇટ કે આવી રીતે દીકરીઓનું હાઉ ઇઝ ઇટ પોસિબલ મમ્મા, હાઉ ઇઝ ઇટ પોસિબલ પાપા, એવી રીતે પૂછતા હશે. ટ્રસ્ટ મી, ઇટ ઇઝ હેપનિંગ ઇન આવર વિલેજીસ ઇવન ટુડે. આજે પણ આ પ્રશ્નો જટિલ છે. અત્યારે પણ આ સળગતા પ્રશ્નો છે જ્યાં દીકરીઓને ભણવા માટે સરકાર અને અમે લોકો મરી જઈએ છીએ બધાને વિનંતી કરીને ગામડે જઈને કે પ્લીઝ દીકરીઓને ભણવા મોકલો, પ્લીઝ આ બાળ વિવાહ રોકો. મારી પાસે તો આંકડા સહિત છે. એટલે આ મુદ્દો આમ જોવા જઈએ તો બહુ જ અગત્યનો છે. અને એમાં
જેટલો આપણે શહેરના લોકો સાથ આપીશું ને આ ગામડે ગામડે વાત પહોંચાડવા માટે, એટલો જ ફાયદો એ ફ્યુચરની દીકરીઓને થશે જે મોટી થવાની છે એ માત્ર ચૂલા સુધી સીમિત ના રહી જાય. એટલે આપ સૌને હું પહેલા તો આભાર માનીશ કે તમે લોકોએ અહીંયા આવીને અમારી આ પિક્ચરને અમને સપોર્ટ આપ્યો છે, પણ સાથે સાથે તમારાથી જેટલા થાય એટલા મેસેજીસ, તમારાથી થાય એટલા રિવ્યુ કરીને આ પિક્ચર જે નાના બજેટની હશે, જે ફૂલ એન્ટરટેનિંગ કદાચ નહીં હોય, પણ આના મુદ્દાઓ બહુ દિલથી નીકળેલા છે. આપ સૌને રિક્વેસ્ટ છે, અહીંયા ઉભેલા બધા જ લોકોએ ખૂબ મહેનત કરી છે, ખાસ કરીને તન્વીએ, કારણ કે એને બહુ જ બધું કરવાનું હતું. ખાસ કરીને મારા વાઈફ મોના, કેમ કે એ સવારે રાજવીરને સ્કૂલમાં મૂકવા જાય, પછી શૂટિંગમાં જાય, બપોરે શૂટિંગમાંથી પાછી રાજવીરને પિકઅપ સ્કૂલમાંથી કરીને ઘરે લાવે અને પછી પાછા શૂટિંગમાં જાય. આવું કરીને પિક્ચર કર્યું છે. ટિફિન પણ ટાઈમ ઉપર હોય, ગરમા ગરમ. ખાસ કરીને અમારા આ મરદના બચ્ચા એવા પ્રોડ્યુસર રાજભાને, કારણ કે આવા પિક્ચરને પ્રોડ્યુસ કર્યું, મેસેજ વાળી ફિલ્મ, આવી ફિલ્મ, એને સપોર્ટ પૈસાનો મળે એ બહુ જ અગત્યનો હતો. રાજભાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અમારા રાઇટર, ડિરેક્ટર અખિલભાઈ, આ લોકોએ જે વાર્તા વિચારી અને જે રીતે એને આટલી બધી મુશ્કેલીઓ સાથે આ ફિલ્મ બનેલી છે. ઇટ વોઝ નોટ એન ઇઝી ટાસ્ક ટુ મેક ધીસ ફિલ્મ, કારણ કે ગેટિંગ ફાઇનાન્સ ફોર ધીસ કાઇન્ડ ઓફ અ ફિલ્મ ઇઝ વેરી ડિફિકલ્ટ. આજની તારીખમાં બધા લોકોને ખાલી મસ્તી ધમાલ પિક્ચરમાં જોઈને હસીને ઘરે જવું છે ને ભૂલી જવું છે. બટ આ ફિલ્મનો ધ્યેય એ નથી, આ ફિલ્મનો હેતુ એ નથી. આ ફિલ્મ એ છે કે જે ગામડે ગામડે સુધી વાત પહોંચે, દીકરીઓને સપોર્ટ કરો. બસ આ અમારો મુદ્દો હતો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટિંગ અસ. ખૂબ ખૂબ આભાર. અને અભિલાષભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ઓર્ગેનાઇઝિંગ એવરીથિંગ ફોર અસ. થેન્ક યુ વેરી મચ. શૌનકભાઈ, દીપા, બધાએ જબરદસ્ત કામ કર્યું છે. અને અમારા પિલ્લરો જે બહુ જૂના અને વર્ષોથી છે એવા ભાવિનીબેન જાની અને જીતેન્દ્રભાઈ ભટકર, એ લોકોનો પણ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આઈ વિલ સ્વિચ ધ માઇક ઓવર ટુ જે બહુ જ આમાં તો બધું કર્યું જ છે ટીચર જેવું, એ મારી સાથે પણ આવું જ કરે છે, મોના દીપા. થેન્ક યુ સો મચ. આમ તો હિતુજીએ, અખિલભાઈ બધાએ કહી દીધું છે બધું જ. થેન્ક યુ, તમે લોકો આવ્યા, અમારી ફિલ્મ જોઈ, સમય કાઢ્યો. બસ સોશિયલ મીડિયા પર અમારી માટે રિવ્યુ લખો, તમને જે લાગ્યું એ લખો. થેન્ક યુ સો મચ. આ બહુ અલગ પ્રકારની ફિલ્મ છે ને અમારા પ્રોડ્યુસર રાજવા માટે જોરદાર તાળીઓ કે જેમણે આવી ફિલ્મમાં ઇન્વેસ્ટ કર્યું. નહીં તો બધા જે વિતુજીએ કીધું કે કોમેડી ને રોમેન્ટિક ને થ્રિલર ને આવી ફિલ્મો જ બનાવે છે, પણ આવી ફિલ્મમાં એમને પૈસા નાખ્યા, એમની પહેલી ફિલ્મ છે. એટલે થેન્ક યુ રાજભા ફોર ગિવિંગ અસ ધીસ બ્યુટીફુલ ફિલ્મ. અને બધા આમણે કીધું આમની અર્ધાંગીની, તમને ખબર છે આ કોમલ, શી ઇઝ અ કોસ્ટ્યુમ ડિઝાઇનર ઇન ધ ફિલ્મ. એન્ડ અમારી સોશિયલ મીડિયા ટીમ નિત્યા એન્ડ રવિ, જેને થ્રુ આઉટ ધ ફિલ્મ, થ્રુ આઉટ ધ માર્કેટિંગ કર્યું છે, બહુ બ્યુટીફુલી કર્યું છે. પ્લીઝ કમ હિયર. સો બધા જીતેન્દ્રભાઈ અમારા રાઇટર, બધા અમારા એડી, બધાને થેન્ક યુ. શૌનકભાઈ, દીપા, ભાવિની આંટી, વી વર લાઈક અ ફેમિલી. ખૂબ ગરમીમાં શૂટિંગ કર્યું છે, ગામડામાં શૂટિંગ કર્યું છે, પણ ફેમિલીની જેમ શૂટિંગ કર્યું છે. થેન્ક યુ સો મચ. એક મિનિટ ભાવિનીબેન, બે શબ્દો તમારા બોલવા આવી જાઓ, આગળ. બસ એટલું જ કહેવાનું કે જે મોનાએ કીધું ને કે એવી ગરમી, એવું ખેતર કે જ્યાં આસપાસ ક્યાંય સાચુકલા અર્થમાં બાથરૂમ પણ જોવા ન મળે. ધીસ ઇઝ ફેક્ટ. બહુ સત્ય છે. પણ બધા બીડું જડતું હતું કે પિક્ચર સરસ કરવી છે ને મજાથી કરવી છે. એટલે ક્યાં અમે એક સીન, તમે માનશો એક સીન કરતા અમને 1 કલાક થતો, કેમ કે માખીઓને ખબર ન હોય ને કે સીન ચાલુ થયો. માખીઓ પણ એક્ટિવ હતી, એક્શન કે બધી લાગવા માંડે. એટલે તો વિચાર કરો કે કેટલા વિષય શો થયા હશે. તો બસ આટલું જ કહેવાનું કે તમને મજા પડી હોય તો પ્લીઝ તમારા વર્ડ સ્પ્રેડ કરજો અને સોશિયલ મીડિયામાં લખજો. અમારી મહેનત
તમે બિરદાવી હવે લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ. અમે દીકરીને આપીએ. બધાએ બધું કહી દીધું છે, બટ હજી એક વસ્તુ કે બધાએ મારું ખૂબ ત્યાં ખ્યાલ રાખ્યું, એટલે બધાને હજી એકવાર થેન્ક યુ. અને અખિલ સરને હજી એકવાર થેન્ક યુ, કારણ કે એમણે મારી ઉપર ટ્રસ્ટ કરીને મને આ રોલ આપ્યો કે યુ કેન ડુ ઇટ. એમણે કહેવાય શકે ને કે વિશ્વાસ એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મારા મમ્મી એણે પડછાયાની જેમ મારું ધ્યાન રાખ્યું. અને ખાલી તમને બધાને એટલું જ રિક્વેસ્ટ છે કે આ મૂવી હવે તમારા ઉપર છે. તમે જેટલું જાજુ એને સપોર્ટ કરશો એટલા જાજુ ઊંચું જશે. તો થેન્ક યુ અગર તમે એને સપોર્ટ કરો તો. And I want to thank my son Rajveer કે throughout મારા શૂટિંગ માં એને મને સપોર્ટ કર્યો. Thank you Rajveer. Please come here. વિધુભાઈ Yes. જોરથી કખો કખો બધા જોડે કખો કખો સહન કરતો તો રજાના દિવસે મારી સાથે આવતો તો શૂટિંગ માં. અને હવે જીતેન્દ્રભાઈ ના જીતુભાઈ મેં તો ફિલ્મમાં ઘણું બધું બોલી નાખ્યું છે. હા સાચું, પહેલી વાર આપણું ખરાબ કામ કરી મને મજા પડી. તમે આવું ન કરતા, દીકરીઓને ભણવા દેજો. હવે અમે લોકો આમ ફરી જઈએ છીએ, કેમેરા અહીંયા આવી છે. પ્લીઝ અમારી સાથે બધા ક ખ ગ ઘ બોલજો અમે જ્યારે કહીએ ત્યારે. હા એવરીવન અહીંયા આવો. બધાય જોરથી બોલવાનું છે. 1 2 3 4 બોલો. નિયતિ વચ્ચે એક મિનિટ. 1 રવિ. 2 3 4 જવાનું છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ વેરી મચ.